અને ખૂબ સુંદર રચનાઓ એક કરતા એક ચડિયાતી રચનાઓ એમણે લખી છે. એમાંની આ એક રચના મને ગમતી રચના. ભાઈના ભંડારે અન્નનો દાણો નો જડે, ભાઈના ભંડારે અન્નનો દાણો નો જડે, મોગલ રૂઠે તોઈ કોંજો નો જડે. ભાઈના પનિહારે બાવળું પાણી નો જડે, ભાઈના પનિહારે બાવળું પાણી નો જડે, મોગલ રૂઠે તોઈ કોંજો નો જડે. મોગલ રૂઠે તો ઈ તો ક્યો નો જડે. એ હા મોગલ મોગલ મારી માવડી. કહું છું હા મોગલ મારી માવડી. એ ઉપર યાદ ને નીચે આ જિંદગી હાલે મારી ખોડલના નામથી. જય ખોડિયા, જય ખોડિયા. કહું છું મર્યાદ નીચે ધરતી જિંદગી હાલે મારા ઠાકોરના નામથી. કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદી હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા છે એવા નિર્દોષ લોકો માટે આજે આપણે બધા ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ. માં ભગવતી ખોડિયારના સાનિધ્યમાં મળ્યા છીએ એટલે માં ભગવતીને પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એ બધા લોકોના આત્માને માં ભગવતી શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. આપણે બધા સાથે મળીને આ જે નિર્દોષ લોકો પરિવારે ગુમાવ્યા છે અને પરિવારમાં જ્યારે વ્યક્તિ ઓછું થાય ત્યારે પરિવારને જ ખબર હોય કે આ દુઃખ કોને કહેવાય. એટલે આપણા બધા માટે આ બહુ જ દુઃખની વાત છે. એટલે આપણે બધા સાથે મળીને શ્રદ્ધાંજલિ આપીએ.
જીવી હોત મેલડી હજીવા